परमात्मा। जय श्री श्याम, जय श्री श्याम। हे प्रभु, हे श्याम दादा, हे परम कृपालु, हे परमात्मा, हे आदि शक्ति, हे स्वरूप, हे परमात्मा, हे भागवत स्वरूप भगवान। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। नीलो घोड़ो लाल लगाम, नीलो घोड़ो लाल लगाम, जिस पर बैठे बाबा श्याम, जिस पर बैठे बाबा श्याम। जय श्री श्याम, जय श्री श्याम, खाटू वाले बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। ओम श्री श्याम बाबा की जय। ओम श्री सोमासुर दलन करता श्री श्याम बाबा की जय। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। नीलो घोड़ो लाल लगाम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे परम कृपालु, हे परमात्मा, बोलिए खाटू वाले श्याम दादा की जय। एक बार आदि शक्ति परमात्मा विष्णु भगवान ने ब्रह्मा जी, देवो, ऋषियों, तपस्वीओ ए बधाए स्तुति करी, वंदना करी, प्रार्थना करी। हे परमात्मा, हे प्रभु, पृथ्वी पर मोटा मोटा दैत्यो, राक्षसो, असुरो, कंस, अघासुर, बकासुर, आवा आवा एना नामे न लेवायो। आ प्रभात काले अने भक्तिना समयमां असुरोनुं नाम लेवुं, दैत्योनुं नाम लेवुं, एनाथी हानि थाय ज। એનો સંગ કરવાથી એ હાનિ
થાય છે. એટલે સત્સંગનું મહત્વ, સંત જો પુણ્ય કમાણી આપણી હોય, કોઈ સંત સ્વરૂપ, કોઈ સંત, કોઈ સજ્જન, એટલે તો આપણે નથી કહેતા એ સજ્જન મહાત્માઓ, એ સજ્જનો, કઈ આપણે ઉદ્બોધન કરવું હોય તો એ નથી કહેતા પ્રિય સજ્જનો. આ સતજન, સજ્જનો, એનું મહત્વ નહીં કે પાપી અને દુર્જન, એનું મહત્વ નથી. નાનો હોય કે મોટો હોય, પાપી એ પાપી જ, સજ્જન ન કહી શકાય એમને. એટલે આવા, અને એટલા માટે સંગ નથી કરવાનો કોઈ પાપીનો, કોઈ દુર્જનનો, કોઈ દુષ્ટનો, કે આપણને કષ્ટ ન આવે. આપણે હાથે કરીને કોઈ પાપીનો સંગ કરવા જઈએ અને કષ્ટ આવે, તકલીફ આવે, ચિંતા આવે, તો પછી પરમાત્મા, જોકે એ કરુણા કરે છે, આપણી શ્રદ્ધા છે તો પરમાત્મા આપણી ઉપર કૃપા કરે કે આજા આજા, ઇધર આજા. આપણે નાના બાળકને નથી કહેતા કે બેટા અહીંયા આવતો રે, અહીંયા બેસી જા, તું એમની જોડે ના જઈશ, એ તને મારશે, તોફાની છે, તારું કામ નથી એની જોડે આ ખેલવાનું કે રમવાનું કે એનો સંગ કરવાનું. તો અહીંયા બેસ, અલે હું તને ચોકલેટ આપું છું. આપણે નથી બાળકોને આવી રીતે ધ્યાન રાખતા, એને નુકસાન ન થાય, હાનિ ન થાય, ચિંતા ન આવે, ઉપાધિ ન થાય, એવું આપણે કરી દઈએ છીએ. આવી જ રીતે વાલા ભક્તો, આ પ્રાગટ્યો બધા આદિશક્તિના, એ શ્રીનાથજી સ્વરૂપે હોય કે હનુમાનજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, ખાટુશ્યામ દાદાના સ્વરૂપમાં હોય, એ પ્રાગટ્યો દેવો, એ આપણને બધાને, જો આપણે એનામાં શ્રદ્ધા રાખીએ તો ભક્તિ કરીએ તો ત્રાસ, તકલીફ, ચિંતા, ટેન્શન એ બધું આપણું દૂર કરે. અને એની પાસે, એને ખબર છે, જેમ બાળકને ખબર નથી અને પાછો ન્યા જાય, પાછો પેલો તોફાની બાળક એને મારે કે આવું કરે તો એ પાછો રોતો રોતો ઘરે આવે. આપણે પછી એને એમ કહી કે મેં તને ના પાડી હતી ને બેટા, ત્યાં ન જવાય, ત્યાં ન, એને આપણે તો તું શું કામ ગયો, હવે તું નહીં જાતો, બેસી જાય, ભલે તારે જોઈએ તે. એવી રીતે પરમાત્મા કૃપા કરવા તૈયાર છે વાલા ભક્તો. કળિયુગમાં તો સૌથી પહેલા અર્જન્ટ એમના ભક્તો ઉપર જ કૃપા કરે છે. પણ શું કરીએ, આપણે બી પાપી, આપણે બી કોઈ શુદ્ધ હૃદય વાળા સંતો તો નથી જ. તો આપણે, આપણો આત્મા પણ કમજોર પડી જાય, જગતમાં આપણને પણ કષ્ટ એનો અનુભવ થાય. અને એવા સંજોગોમાં જો કોઈ આપણા પુણ્ય કમાણી હોય અને આપણા સંતાનો કે આપણા કોઈ સ્વજનો એ આપણી ઉપર મદદ કરે તો એને એક પ્રકારની ખાટુશ્યામ દાદાની કૃપા સમજવી કે એમાં પણ ખાટુશ્યામ દાદાએ પ્રવેશ કર્યો અને આપણને મદદ કરી. તો આવું પુણ્ય સત્કર્મ હોય, શ્રદ્ધા હોય તો દુનિયામાં આપણને મદદ કરવા વાળા મળી જાય.
મોકલનાર આ શ્યામ દાદા છે. એટલે બધાને અને ત્રાસ તકલીફ રાક્ષસો ફેલાવે, દુષ્ટો ફેલાવે, દુર્જનો ફેલાવે, એમાંથી બચાવ તો હંમેશા ભગવાન આદિશક્તિ એ કરે જ છે. કોઈને કોઈ સ્વરૂપ લે છે, કારણ કે એને તો આખી પૃથ્વી, આખી દુનિયા ચલાવવાની છે. ધર્મ જળવાઈ રહે, ધર્મનું પાલન થાય, કોઈ કોઈનું કાંઈ લે નહીં, કોઈ કોઈને કાંઈ તકલીફ ન આપે, એવું એમને કરવાનું છે. એને કહેવાય ધર્મ સંસ્થાપન. અને એના માટે થઈને એ પ્રાગટ્ય કરે છે, જુદા જુદા સ્વરૂપમાં અવતરે છે. અને શું કરે પછી આવીને અહીંયા? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા. સાધુ સંતો, નિર્મલ મનવાળા ભક્તો, હૃદય શુદ્ધ હોય એવા શુદ્ધ વિચારો, શુદ્ધ કર્મો કરવાવાળાઓ, એમને એ મદદ કરે, એમનો બચાવ કરે અને દુષ્ટનો નાશ કરે. એને કહેવાય લીલા કાર્ય. આ પ્રભુ પ્રાગટ્ય કરે અને લીલા કરે છે, દિવ્ય લીલાઓ પરમાત્મા કરે છે. આ આપણે ચિત્ર બતાવ્યું છે ને, શેષ શૈયા ઉપર બિરાજમાન આદિશક્તિ સ્વરૂપ અને મહાદેવી મહાલક્ષ્મીજી પ્રભુના ચરણની સેવા કરે છે. એમણે બધાને આશ્વાસન આપ્યું કે હું દૈત્યોનો વધ કરવા, નાશ કરવા પૃથ્વી લોકમાં પ્રગટ થાઈશ. આદિશક્તિના સ્વરૂપ, આદિશક્તિનું પ્રાગટ્ય એ થાય છે વાલા ભક્તો. એ હંમેશા એમના ભક્તોને ઉગારે છે. એનું સ્વરૂપ એ તમે જોતા જ આપણને અંદરથી પ્રેરણા થાય, હૃદયમાંથી. અને આપણે એમને વર્ણન, એમની કૃપા મેળવવા માટે કરીએ તો બહુ રાજી થાય. એને બહુ ગમે છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આદિશક્તિનું એક સ્વરૂપ છે, એમના ગુણ છે, એમનો આ દેખાવ છે. એ રાજી થાય છે, કૃપા કરે છે. ખાટુ શ્યામ દાદાને પણ આ બહુ પસંદ છે, બહુ પ્રિય છે. અને આવી રીતના ભક્તિ કરે એ ભક્તોને બહુ જ ઉપદેશ અને બહુ જ કૃપા એમની
સતત ચાલુ જ રહે. એ આ ખાટુ શ્યામ દાદા એમના પ્રાગટ્યો પરમાત્માના એ શેષ શૈયા ઉપર બિરાજમાન છે. પણ બધા ભક્તો એને જગતમાં બ્રહ્માંડમાં મદદ કરી કૃપા કરે છે. અને ઉપદેશ એવો આપ્યો છે એમના મોટા મોટા ભક્તો, પરમ સંતો આપણને પોકારીને સમજાવે છે. આપણને એ કૃપા કરીને જગતમાંથી શું આપણે મેળવવાનું, જગત એટલે દુનિયા, સગા સંબંધી, એમની પાસેથી આપણે શું મેળવવાનું, કેવી રીતે મેળવવાનું અને શું આપણે છોડવું, એ આપણને બોધ આપ્યો છે. બોલીએ મોહિની છબી વાલે લખદાતાર શ્રી શ્યામ બાવા કી જય. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. આ જગતમાં, આ દુનિયામાં સગા સંબંધીઓ, મિત્રો, સત્તા, જૂથ, એ બધું જ એ કામ ચલાવો હોય છે વાલા ભક્તો. જ્યાં પરમાત્મા નથી, જ્યાં હરિ નથી, જ્યાં હરિની કથા નથી, જ્યાં પ્રભુની કોઈ વાત નથી, ત્યાં કષ્ટ સિવાય, તકલીફ સિવાય બીજું શું મળવાનું. ગોપીઓ એમણે પરમાત્માને કહ્યું છે કે પ્રભુ જ્યાં તમે નથી એવું સ્વર્ગ પણ અમારે ન જોઈએ. એ સ્વર્ગનો પણ અમે ત્યાગ કરીએ છીએ, પહેલાથી જ કરી દીધો છે. માટે અમને સ્વર્ગની લાલચ ન આપશો પ્રભુ. તમે જો અમારા સાથે હશો, તમારો સંગ અમને થશે, તો સ્વર્ગથી પણ દિવ્ય આનંદ અમને સતત મળશે. તમારા વગરનું સ્વર્ગ એ પણ અમે છોડી દઈએ છીએ. એનું નામ ભક્તિ. એને કહેવાય પરમાત્મા તરફની અખૂટ શ્રદ્ધા. એટલે ભગવાનનું નામ, ભગવાનની વાત, ભગવાનની કથા, આ લોકો બધા વિચારતા હશો કે એટલી બધી કથાઓ થાય છે. આ પૃથ્વી, બ્રહ્માંડ, આ જગત, આ ગામ, એમાં. અને હવે તો આ કોણ જાણે કેમ અમને એવું લાગતું હોય કે તમને ખબર, કદાચ અનુભવ થતો હોય કે બધું જ અત્યારે બહુ
અમલમાં છે અને વર્ષે વર્ષે એકાદી કથા તો કરાવે ને કરાવે છે. અને એમાંય જો આપણે પોતે અમારો અનુભવની વાત છે ભાઈ, અમે પોતે અનુભવ થયો હોય એ આપને જણાવીએ કે એમાંય જો અમે સામેથી કોઈને કહી કે હાજી અમારે આપના નામથી આ આવતા મહિનામાં કથા કરવી છે, ચોક્કસ કરો, અમારો બધો સહકાર. અને અમને તો એ પસંદ છે અને બહુ રાજી થાય છે ભક્તો. અને ઘણા તો સામેથી આવી અને કે તમે જ્યારે નવરા હોય જે મહિનામાં એ મહિનામાં અમારા નામથી કથા ગોઠવી દો, અમારા વતી તમે કથા કરો. અત્યારે કથાનો પ્રેમ બહુ છે, લોકોને જાગ્યો છે, કારણ કે પ્રભુની કૃપા બહુ છે ને. ઝડપથી કૃપા કળિયુગમાં મળે છે. કળિયુગ શરૂ તો થઈ ગયો તો ઝડપથી કૃપા મળે પરમાત્માની. એટલે કોઈ ભક્તો એના પુણ્ય તો હોય જ, એની પાસે પુણ્ય કમાણી તો હોય જ, તો જ ભક્ત બની શકે. અને એને પ્રવૃત્તિ કર્મ એ પણ એના સત્ય અને પ્રમાણિકતા ભર્યા હોય એટલે અનેક ગણી કૃપા થાય. અનેક ગણી કૃપા થાય તો એમની પાસે માણસો હોય, જૂથ હોય, સત્તા હોય, ધન હોય. અને આવા માણસો તો અત્યારે તમે જુઓ તો કેટલા બધા લોકો અત્યારે છે. અને એમને ઘણા લોકો તો એવું ચાલુ કરી દીધું છે કે જેને કોઈએ કથા કરવી કે ભક્તિ કરવી હોય તો આખો વિભાગ પોતાના મોટા 5 એકરની જમીન, આ કોણ જાણે કેટલી થતી હશે કોને ખબર. 5 એકર આપણને તો એ કઈ માપ કે એવી કોઈ ખબર ન હોય, પણ એમ કહેતા હોય છે કે એ ઘણી જમીન કહેવાય, 5 એકર જેટલી વિસ્તારમાં. અને પ્રભુએ ધન આપ્યું હોય તો એમાં વેચાતી રાખી માણસોને બધાને કે જેને જ્યાં જે ઠીક પડે, જેને પસંદ પડે એવી રીતે ભક્તિ કરો. કોઈ રાધે કૃષ્ણ, કોઈ રાધે 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 રાધે, કોઈ શ્રી રામ જય જય રામ, કોઈ ખાટુ વાલે શ્યામ દાદા. આ ઘણા સ્વરૂપે, કોઈ અંબેમાં, કોઈ દુર્ગામાં, કોઈ બહુચરમાં, મેલડીમાં એની ભક્તિ કરે છે બધા. અને છૂટ आओ तुम सब लोग, हमारे पास तो बहुत दिया है परमात्मा ने. इतनी सारी जमीन, इतना सारा शेड बनाया, गौ सेवा करे, रोटी सेवा करे, ચાલુ જ હોય સતત. એમ આ કોને કીધું તું ભાઈ કે રોજ 15,000 માણસો જમે છે. બોલો, ખૂટે નહીં, ક્યારે ખૂટે? पंछी पानी पीने से घटे न सरिता नीर. आखी नदी હોય એમાં કોઈ પક્ષીઓ આવીને પાણી પી જાય ચાચમાં તો કઈ ઘટે? નદી સુકાઈ જવાની? કદાપી નહીં. પંછી પાણી પીને છે એટલે આપણે કોઈ ભક્ત હોય એ ભક્ત કઈ કોઈ જગ્યાએ જાય ભક્તિ કરે તો એમને કઈ ભક્ત છે એ કોઈને કહેવાની જરૂર નહીં કે તમે મને ઉતારો આપો, તમે મારી ભક્તિ માટેની વ્યવસ્થા કરો. ઓટોમેટિક પરમાત્માને ચિંતા છે કે મારો ભક્ત મારી ભક્તિ કરવા તૈયાર છે, તો તત્પર છે, તો એને ભક્તિ કરવી છે. તો પરમાત્મા તમારા અંદરનો સંકલ્પ જાણી લે છે
એટલે તો એ પરમાત્મા છે. અને ભક્તને રોટી ઉતારા સમય પ્રમાણે જગતમાં જે કાંઈ જોઈએ, ઠંડી પડતી હોય તો એ કે લ્યો દાદા કોટ, તમે કોટ ધારણ કરો. તો આપણે કે હાજી જેવી પરમાત્માની ઈચ્છા, નહીતર અમે તો એ રાખે એમ રહેવું. અને ભક્તો હંમેશા એમ જ કહેતા હોય, સંતો હંમેશા એમ જ કહે, રામ રાખે એમ રહેવું, કોઈને કાંઈ નો કેવું. બસ. અને આ જેમ જમીન, ધરતી, પૃથ્વી, એમાં આપણે ભાગવતજીની કથામાં નથી આવતું, તમે જે કાંઈ બિયારણ નાખો એ તમને અનેક ગણું મળે છે પાછું. તમે રાય જેટલું જો તમે કાંઈ કર્મ કરો, રાય એટલે નાનકડો એવો દાણો હોય, બસ એના જેટલું તમે જો પરમાત્માને રાજી કરવા માટેનું કર્મ કરશો તો પરમાત્મા એ પહાડ જેટલું કરી અને તમને આપે છે ભાઈ. એ દેવા વાળો નથી, દુબળો. પણ તમે લૂંટા લૂંટી મત કરો મેરે ભાઈ. પરમાત્મા બધાયનું ધ્યાન રાખનાર છે. તમારું ધ્યાન રાખશે જ, નહીં રાખે એવું નથી. તો વાય યુ આર ડુઈંગ સચ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ કે હું અરે ભાઈ તું નહીં તેરા સમય. માટે આ બધું ઝેર સમાન છે દુનિયામાં. ઝેર સમાન તત્વો એને છોડી દેવા, અમૃત સમાન પરમાત્માનું નામ છે, એનો સ્વીકાર કરવો. ઘટપણમાં નહીં લેવાય પરમાત્માનું નામ. ઘટપણમાં નહીં થાય ભક્તિ. ઘટપણમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. હા, શરીરે નબળું પડે, દેખાવે કોઈને ન ગમે એવા હોય ઘટપણમાં, પણ ભક્તિ કરે એના અંદરથી દિવ્ય તેજ, દિવ્ય લાઈટ અંદરથી જ નીકળે. અને આ તમને આના ઉપરથી મોબાઈલનો દાખલાની ખબર છે કે મોબાઈલમાં એવા પ્રકારની બેટરી આવે છે. હવે તો બધા કહેતા હોય છે કે એવી બેટરીઓ કે ચાર્જ જ ન કરવી પડે. તો પરમાત્માની એ આવી બધી શોધ ન હોય, પરમાત્માની પણ આવી કોઈ યોજના કે અમલ ન હોય કે તમારે તમારું શરીર, તમારો આત્મા, તમારા બધા આંખ, કાન, નાક, દાંત, હાથ, પગ એ બધું ક્યારેય ચાર્જ જ ન કરવું પડે. તમારું કામ એટલું જ, બસ માત્ર जुड़े रहो, संपर्क में रहो, कॉन्टेक्ट में रहो परमात्मा के. એટલે એનો સંગ આવી ગયું ને ત્યાં ફરીને આવવાનું તો અહીંયા જ પરમાત્માનો સંગ. અને ગડપણ આવે નહીં, ગમે ત્યારે ગમે તેને વયું જવું પડે છે વાલા ભક્તો. આ દુનિયામાં કોઈ કાયમ નથી. કાળ આપણા બધાની પાછળ જ પડે છે. કાલ સદા अपने रस डोले, ना जाने कब सरी चढ़ बोले. काल सदा अपने रस डोले, न जाने कब सिर चढ़ बोले. हरि नाम जपो निस्वासर,
हरि नाम जपो निस्वासर, इसमें अब मरस महीना क्या, इसमें अब बरस महीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। જ્યાં ભગવાનનું નામ ન હોય, જ્યાં ભગવાનની કથા ન હોય, તો ત્યાં આપણે જીવીને શું કરવું? तीर्थ है हरि नाम हमारा। परम भक्तों कहे छे कि जहाँ हरि नाम होता है, जहाँ हरि की कथा होती है, जहाँ हरि का भजन कीर्तन होता है, तुम मेरे भाई बहन कभी देखो, कभी अनुभूति करो। परमात्मा एना ऊपर, एना नाम ऊपर, एना माटे थईने तमे क्यारेक गावानो प्रयत्न तो करो, तमने अंदरथी आनंद आवशे हो। आ जगत में, दुनिया में नहीं नर्तकी ओ के ए मोटा मोटा धनाढ्य माणसो के जे घणुं धन के घणी इच्छाओ पूरी करीने आपी सके एवा माटे थईने गाय छे। आ तमने खबर होय तो आ जे सिद्धांत, आ जे वात ए नथी के हाउसफुल नो बोर्ड मारी दीधुं बायणे के बधी टिकિટો વેચાઈ ગઈ। डांस, नृत्य, गीत रजू करे एनी बधी टिकિટ વેચાઈ ગઈ तो एने तो आनंद थयो के मारे बहु अंतःकरणथी नाचવું છે અને દિવ્ય રજૂ કરવું છે, ગાવું છે પણ સુંદર। એમ મહેનત કરીને આવી અને ચાલુ કર્યું ત્યાં તો એક જ આદમી આખું બધું જ ખાલી। તો એને તો એમ થયું કે મારે હવે તમારા માટે થઈને નાચવું, એક જ માટે થઈને। એ કે तुमको क्या फर्क पड़ता है, कोई बैठे ना बैठे। આવી જ રીતે વાલા ભક્તો, જેને ભક્તિ કરવી છે, જેને કથા કરવી છે, જેને એને ક્યાં શ્રોતાઓની જરૂર છે, એને શું ફરક પડે? એ તો પૂતળાની જેમ કદાચ શોરૂમમાં પૂતળા ન રાખ્યા હોય, કપડાનો શોરૂમ ન હોય, એમાં કપડાં પહેરાવીને પૂતળાઓ રાખ્યા હોય, ઘણા ઊભા હોય, ઘણા બેઠા હોય, ઘણા સૂતા હોય, એવી રીતના। તો આવી રીતના બેજાન પૂતળાઓ એવા 50,000 હોય કે એક જ હોય અથવા કોઈ ન હોય ને ખાટુ શ્યામ દાદા પોતે કે પરમાત્મા પોતે હોય તો કથા સફળ થાય છે। જેને કથા કરવી, ભક્તિ કરવી, એને શું ફેર પડે? કોઈ છે કે નથી? कोई ताली पाड़े से तो नहीं पाड़ते, वो तो है ही, सब कुछ करने वाला तो वही है। એટલે હરિ નામ એ જેને લેવું છે, હરિ કથા જેને કેવી છે, એ તો ભાઈ એકલા એકલા પોતે પોતાના ઘરમાં પોતે બધું વ્યવસ્થિત કરી અને લોકોને કથા પહોંચાડે છે। એ લોકોને કથા ઘરે ઘરે પહોંચે એટલા માટે આ વિજ્ઞાનના સાધનોનો ઉપયોગ કરે છે। એવા પણ ભક્તો હોય છે, બદલામાં કોઈ કાંઈ આપે તો જય શ્રી કૃષ્ણ, પછી જે આપે, કોઈ ગાળો આપે, કોઈ સારી વાત કરે, કોઈ રોટી આપે, कोई मदद करे, कोई सेवा करे, तो अने कोई न करे तो कोई क्या जरूर, करने वाला तो वही है आदि शक्ति स्वरूप।
તો પછી બીજાની પાસે શું અપેક્ષા? શા માટે યાચના? શા માટે? दास बनो तो उसके दास बनो भाई। जो सारा ब्रह्मांड उसको वो बैठे बैठे चलाता है, सोते सोते चलाता है। હવે 14 બ્રહ્માંડ નું ધ્યાન રાખે છે આ, તો પછી એક ભક્ત નું ધ્યાન ન રાખે? ભક્ત પછી જો આ વાત ન સ્વીકારે તો પછી શું સ્વીકારશો? ભક્ત એને કોઈને કોઈ સ્વરૂપમાં મદદ કરવા વાળા આવે આવે અને આવે જ. રેજો જી ભૂખા કે આજે મારે નથી જમવું, કઈ ખાવું જ નથી, કોઈને કેવું જ નથી, તોય ને આવવા વાળા અને ભગવાન પરાણે જમાડવા વાળા છે. એકવાર તો એક ભક્તએ આવું નક્કી કર્યું કે મારે કઈ જમવું નથી, જોઉં છું કેમ જમાડે છે. તો એ ઝાડ ઉપર બેસી ગયો, ગામની બહાર વયો ગયો, તો ન્યાય નીકળ્યા મીઠાઈ ને એવું બધું લઈને અને ખોલીને, તો એ કે લે તું ખા, મારે નથી ખાવી. તો ત્યારે એમને ન ખાધી, એ પછી ન્યા ને ન્યા મૂકીને વયા ગયા. બીજા ભૂખ્યા માણસો નીકળ્યા, તો એને કીધું કે અરે અહીંયા ભોજન, અહીંયા સુંદર મજાની મીઠાઈ છે, તો હાલો આપણે ખાઈએ. તો એક જણાએ કીધું કે ઉપર છે એ કેમ નથી ખાતો? તો પેલા એને આપણે ખવડાવીએ, ક્યાંક આમાં કાંઈ મિશ્રણ કે ભેળસેળ નહીં કર્યું હોય ને એને, એમ બધાએ વિચાર્યું ભૂખ્યા માણસોએ. અને એને કીધું કે લે તું ખા. એ કે મારે નથી ખાવી, મેં હમણાં જ ના પાડી, અને આ લોકો મૂકી ગયા છે, તમે ખાઓ. તો આ લોકોને વધારે શંકા ગઈ, ભૂખ્યા માણસોને. એને નીચે ઉતાર્યો પરાણે, એનું મોઢું ખોલાવ્યું અને લે ખા, મોઢામાં મૂકી અને ચખાડી. આ પરમાત્મા છે. તમે એની કૃપા માંગો બસ, પછી કાંઈ નહીં જરૂર પડે. भूषण से सब अंग सजावे, घरेणा, भूषण એટલે ઘરેણા. भूषण से सब अंग सजावे, रसना पर हरि नाम न आवे. સુંદર મજાના વસ્ત્રો અલંકારો, 50,000 રૂપિયાના વસ્ત્રો અલંકારો, અને કરોડો રૂપિયાના ખર્ચે. કેવા આ રુદ્રાક્ષની માળા નહીં કરતાય પણ એવા જાડા, એટલા વજનદાર સોનાના રત્નોના ઘરેણા ધારણ કરનારા છે, આપનારા જ પ્રભુ છે. ભૂષણ સે સબ અંગ સજાવે, રસના પર હરિ નામ ન આવે. જીભ ઉપર ભગવાનનું નામ ન આવે, દેહ પડી રહી જાય યહાં પર, फिर कुंडल और नगीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. આદિશક્તિએ પોતે પ્રાગટ્ય કરવાનું કહ્યું છે ભક્તોને, દેવોને, કે હું પ્રાગટ્ય કરીશ.
એ પ્રભુની વાત સાંભળી એક મહાશક્તિ, એક દૈત્ય, એવો બળવાન સૂર્યવર્ચા, એ દૈત્ય અચાનક હસવા લાગ્યો. અને એ સમયે બ્રહ્માજી, ઋષિઓ, સર્વદેવો, ભગવાન તથા આદિશક્તિના આવા નિર્ણયનો આ દૈત્યએ અસ્વીકાર કર્યો. એવું થયું, દૈત્યએ વિરોધ કર્યો. સૂર્યવર્ચાનું અટ્ટહાસ્ય એ આદિશક્તિ તથા સર્વ ભગવાનનું અપમાન કરવા જેવું થયું. આ દૈત્ય સૂર્યવર્ચાનું આવું કૃત્ય, ભગવાનનો વિરોધ. પરમપિતા બ્રહ્માજીએ કહ્યું, સૂર્યવર્ચા, તને અભિમાન ઉત્પન્ન થયું છે. શું માનો છો તમે? આ પ્રભુનો નિર્ણય, અને તમે એનો આવી રીતે અપરાધ કરો. તમને શ્રાપ આપવાનું એવું તમારું આ કૃત્ય છે. એટલે તમે હવે શું ખુલાસો, બચાવ શું કરવો છે તમારે? હે દૈત્ય, તમે જણાવો, નહીતર તમને શ્રાપ આપીએ છીએ. શ્રાપ આપતા પહેલા એક તક આપીએ છીએ. પરમપિતાએ તક આપી. એ સમયે સૂર્યવર્ચા દૈત્યએ પ્રણામ કરી, વિનંતી કરી અને કહ્યું, પરમપિતા, પ્રભુની કૃપાથી મારા બળ સાધનો એવા અસરકારક છે કે જો પ્રભુ મને જણાવે, કે પ્રભુ મને કહે, તો પૃથ્વી ઉપરના બધા જ દૈત્યોનો હું એક જ પલ, એક જ ક્ષણમાં અહીંયા બેઠા બેઠા જ નાશ કરી શકું છું. મને પરમાત્માએ આટલું બળ આપ્યું છે. એટલે પ્રભુએ પ્રાગટ્ય કરવાની, તકલીફ લેવાની કોઈ જરૂર નથી, એમ મારું કહેવાનું છે. સૂર્યવર્ચાએ આવો ખુલાસો કર્યો. મારી શક્તિ, મારું બળ, મારા સાધનો, મારી સત્તા, મારા માણસો એ બધા સક્ષમ છે. પછી પ્રભુએ જરૂર નથી, મને સૂચના કરે પરમાત્મા એટલે હું બધું કાર્ય કરી શકીશ. પૃથ્વીલોકમાં પ્રભુને અવતાર ધારણ કરવાની જરૂર નથી. પણ આવો ખુલાસો સૂર્યવર્ચાનો, દૈત્યનો પરમપિતા બ્રહ્માજીએ માન્ય નથી રાખ્યો અને કહ્યું છે કે એ તમારે નથી નક્કી કરવાનું. વત્સ, પરમાત્મા આદિશક્તિએ નક્કી કરવાનું, કે જેણે તમને પણ આવી બધી સક્ષમતાઓ આપી, એ એમને નિર્ણય કરવાનો છે. તમારે એમની મદદ કરવી, એ એનો અનુરોધ હોય કે એનું સૂચન હોય તો એ બરાબર, પણ પ્રભુનો નિર્ણય કે હું પ્રાગટ્ય કરીશ, તો એમાં તમારે આ આટલોય વિરોધ નથી કરવાનો. પ્રભુના નામ, પ્રભુની વાત, પ્રભુના નિર્ણય, પ્રભુના સંકેત અને પ્રભુની કથાઓ, એનો નિર્ણય પ્રભુએ કરવાનો. કોઈ એમ ન કહી શકે
કે અમે કરીએ છીએ એવું તમે કરો. કોઈ એમ ના કહી શકે કે સાચું આ જ છે. કોઈ એમ ના કહી શકે કે તમારું વ્યર્થ છે. પરમાત્માને રાજી કરવાનો બસ ભાવ હૃદયમાંથી જાગે અને જે કાર્ય કરે એ મહાભક્ત કહેવાય છે. બ્રહ્માજીએ આ દૈત્ય સૂર્યવર્ચા એમણે આટલોય જો વિરોધ કર્યો ને પરમાત્માના નિર્ણયનો, અને આટલું જ અભિમાન કર્યું ને પોતાની શક્તિનું, પોતાના સાધનોનું, કે હું અહીંયા બેઠા બેઠા કરી શકું, તો બ્રહ્માજીએ આ દૈત્ય સૂર્યવર્ચાને શ્રાપ આપ્યો કે તારે જન્મ લેવો પડશે. તમારું મસ્તક આદિશક્તિ પ્રાગટ્ય કરશે ત્યારે આ બહુ થોડુંક અઘરું પડશે હો. બ્રહ્માજીએ કીધું કે પ્રભુ પ્રાગટ્ય કરશે પૃથ્વીલોકમાં, અને તમારું મસ્તક એ પ્રભુ જગતના કલ્યાણ માટે થઈને દાનમાં માગી લેશે, અને તમારે તમારું મસ્તક કાપીને દાનમાં આપી દેવું પડશે. આ રીતે તમારો વધ કહો તો વધ, તમારું મૃત્યુ કહો તો મૃત્યુ, આવી રીતે તમારું મૃત્યુ થશે. એવો પરમપિતા બ્રહ્માજીએ આ દૈત્ય સૂર્યવર્ચાને શ્રાપ આપ્યો. અને તમારે આદિશક્તિ એ કૃષ્ણ સ્વરૂપમાં પ્રગટ થશે, અને એ વખતે તમારે જન્મ લેવો પડશે. વાલા ભક્તો, આ દૈત્ય સૂર્યવર્ચા એ બ્રહ્માજીના શ્રાપ પ્રમાણે એમને પૃથ્વીલોકમાં જન્મ લીધો. એ દૈત્ય સૂર્યવર્ચા એ પોતે આ ભીમનો દીકરો ઘટોત્કચ તથા ઘટોત્કચનો દીકરો બર્બરિક, અને બર્બરિક એ બ્રહ્માજીના શ્રાપથી પૃથ્વી લોકમાં જન્મ લીધો. પૃથ્વી લોકમાં દૈત્ય સૂર્યવર્ચાએ ભીમના દીકરાનો દીકરો થઈને પધાર્યા. વાલા ભક્તો, આ બર્બરિક એટલે એ આપણા ખાટુ શ્યામ દાદા, એમની કથા આપણે કરીએ છીએ. એમના જન્મની આ દિવ્ય કથા છે. આ શ્યામ બાબા આવી રીતે પ્રગટ થયા છે. એની પ્રાગટ્યની કથા એ જેવી રીતે આપણે કૃષ્ણ જન્મ, રામ જન્મ, એવી રીતે એમની પરમ કૃપાથી આપણે આ ખાટુ શ્યામ દાદાના જન્મની દિવ્ય કથા, એમનો જન્મ, એના પહેલાની જે વાત એ આપણે આપને બધાને શ્રવણ કરાવી. એના માતા પિતા એટલે ઘટોત્કચ, અને એ ઘટોત્કચ એના પિતા, અને એની માતા એને મોરવી એવું નામ કહેતા, અને બીજું નામ એનું કામ કંટકા એ નામ પણ હતું. ભક્તો શ્યામ બાબાને પ્રાર્થના કરે અને વિસ્તારથી એમની કથા
સાંભળે છે. આ પ્રકારે આ રીતે પ્રભુની કૃપા થાય છે. આ રીતે ખાટુ શ્યામ દાદા એ અગાઉ એ મોટા દૈત્ય સ્વરૂપમાં હતા અને બ્રહ્માજીના શ્રાપથી જન્મ લીધો. ભક્તો હંમેશા કેમ કહે છે હે પ્રભુ, હે ખાટુ શ્યામ દાદા, હે આદિશક્તિ, हे परमपिता ब्रह्मा जी, तेरा साथ है तो मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है. જ્યાં કોઈ પ્રકારની મદદ અવેલેબલ જ ન હોય, સંભવિત જ ન હોય, ત્યાં પણ પ્રભુની મદદ મળી શકે છે. એટલે પ્રભુનો સાથ, પરમાત્માના પ્રાગટ્યનો સાથ, આદિશક્તિનો સાથ હોય તો પછી બીજું શું જોઈએ? કોઈ તકલીફ, કોઈ ત્રાસ, કોઈ કષ્ટ, કોઈ આદિવ્યાધિ ઉપાધિ ન આવે અને બસ વહી ચાહીએ, એની જ કૃપા ચાહીએ તો પછી કાંઈ ન ઘટે. मेरी जिंदगी में, हे प्रभु, मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही जिंदगी है. આ વાલા ભક્તો, આપ ક્યારેક પ્રયત્ન કરજો, ઘરે જઈને, અહીંયા નહીં, ભગવાન માટે ગાઓ, ભગવાન માટે ભજન કરો, ભગવાન માટે કીર્તન કરો, ભગવાનના નામ ઉપર તમે ગાઓ તો અંદરથી ભગવાન એવો દિવ્ય આનંદ છે એ અંદર હોય છે ભાઈ. આનંદ બીજે ક્યાંય નથી મળતો. એ જ સાચું સુખ છે જગતનું. એના માટે ગાઓ, એના માટે તમે ભક્તિ કરો. આ પણ એક જાતનો ભગવાનના ગુણગાન ગાવા એ ઉત્તમ ભક્તિ છે. ભગવાનની વાત કરવી, ભગવાનની કથા કરવી એ પણ સર્વોત્તમ સત્સંગ કહ્યો છે. એનાથી બીજો કોઈ સત્સંગ નથી. તો એને છોડીને તમે ક્યાં જાશો? આ દિવ્ય કથા, દિવ્ય વાત, દિવ્ય સત્સંગ એને છોડીને તમે ક્યાં જાશો? તમને ક્યાંથી સુખ? તમને કોણ શું આપવાના? ભગવાન પોતે એ પરમ ભક્ત હોય, સંગમાં જે હંમેશા સતત રહેતા હોય એવા જ ભક્તને ભગવાન મદદ કરે છે. मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो सुखी है जो जीवन, सुखी है जो जीवन, ये तेरा करम है, सुखी है जो जीवन,
ये तेरा करम है, मेरी धड़कनों में ये सांसें तेरी है, तेरा साथ है। तो આ શ્વાસ એ પણ પ્રભુ જ આપે છે. જીવનમાં સુખ એ પ્રભુ જ આપે છે ને. સાચો આનંદ એ પણ પ્રભુ જ આપે છે ને. એનો સાથ તો બીજું કાંઈ ન જરૂર પડે. टूटी है कश्ती तेज है धारा, टूटी है कश्ती तेज है धारा, कभी ना कभी तो मिलेगा किनारा. તૂફાનમાં દરિયામાં મજધારે અત્યારે ઘટપણમાં આપણે બધાય આ સમય પસાર કરતા કષ્ટમાં હોય, તૂફાનમાં ફસાઈ ગયા હોય, કોઈ દર્દ લાગુ પડી ગયા હોય, કોઈ કમજોરી આવી ગઈ હોય, તો આપણી કશ્તી આ જીવનની નૈયા એમાં કાનું પડ્યું કહેવાય અને કશ્તી તૂટી ગઈ હોય અને એવા સંજોગોમાં આ ભયંકર તોફાન, ભયંકર ત્રાસ, ભયંકર કષ્ટ, આવા સંજોગોમાં આપણે પણ એને જો પોકારીએ તો પ્રભુ ભક્તિ એના કારણથી કિનારો આપે જ. અને ભક્તો હંમેશા એની પાસે જ આશા રાખે, પ્રભુ પાસે, કે કભી ના કભી તો मिलेगा किनारा. बही जा रही है ये, बही जा रही है ये समय की धारा, बही जा रही है ये समय की धारा, इसे पार करने की आशा जगी है. આ સમય પસાર થાય છે ને તો એને પાર કરવાની એક આશા છે, પ્રભુ અંદર જાગી છે. આપની ભક્તિના કારણથી આપ એ સમયને પાર કરાવી દેજો અને કષ્ટમાં મદદ કરો પ્રભુ. અને પ્રભુની કૃપા થાય. હરેક મુશ્किले ये, हरेक मुश्किल ये सरल लग रही है, मुझे झोपड़ी भी महल लग रही है, तेरा साथ है तो कुछ भी नहीं है, तो कोई गम नहीं है, कुछ भी नहीं है तो कोई गम नहीं है. हर एक बेबसी बन गई चांदनी है, तेरा साथ है तो. वाला भक्तो, केवो भाव, प्रभु तरफनो केवो प्रेम કે બસ ઝૂંપડી બસ હોય, મહેલની શું જરૂર, સગવડતાઓની શું જરૂર. અરે કાંઈ ન હોય તો કાંઈ નહીં પ્રભુ. મારી ઝૂંપડીમાં મારું નાનું એવું મકાન, એમાં કાંઈ ન હોય તો કાંઈ મારે જરૂર નથી પરમાત્મા. મને તો બસ એક તારો સાથ, એક તારો સંગાથ, એક તારું સ્મરણ અને તારી ભક્તિ, બસ. તો મને દરેક દુઃખ, દરેક કષ્ટ, હરેક બેબસી बन गई चांदनी है, तेरा साथ है तो. એટલે પ્રભુનો સાથ, બસ એક તેરો સાથ, તો બધી કાંઈ જરૂર ન પડે.
આ બધું તો મહેલ બંગલા નોકર ચાકર ગાડી બંગલાઓ એ બધું અહીંયા ને અહીંયા મૂકીને જવાનું. એ કાયમ નથી રહેવાનું. આ તમને ખબર જો યાદ કરાવીએ તો મહાન એવા અભિનેતા, જેને મહાન તો ન કહેવાય પણ બધાય કહે છે કે અભિનય કરવામાં બહુ એક્સપર્ટ, એણે કીધું છે. અને મૂળ ડાયરેક્ટરે એના મુખેથી બોલાવ્યું, એને રજૂ કરીને આપણને સમજાવ્યું. હમ સબકી નૈન ચાપ ऊपर वाले के हाथ में है. कब वो बंद कर देगा. એવો છે મેરે ભાઈ બહેન કે આપણા બધાય એની મુખ્ય ચાપ એની તો એ પરમાત્મા આદિ શક્તિ એમની પાસે છે. ક્યારે બંધ કરી દેશે એ ખબર નથી. અને આ દેહ, આ શરીર, એની અંદર બોલવા વાળો, સાંભળવા વાળો, મદદ કરવા વાળો કોઈ છે તો જ આ દેહની કિંમત છે. આ જ્યારે આમાંથી નીકળી જશે ત્યારે પછી એને બાળી નાખશે. આ દેહનો નાશ કરી નાખે છે કોઈને કોઈ રીતે. જ્યાં સુધી છે ત્યાં સુધી સારા વસ્ત્રો, આ બધું સારું ખાવાનું, આ બધું જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી. અને કોણ છે અંદર? પરમાત્મા. એ મનુષ્ય હોય કે બીજા કોઈ પણ જીવ હોય, નાના હોય મોટા હોય, કીડી હોય કે હાથી હોય, બધાની અંદર છે જ્યાં સુધી. કોણ? પરમાત્મા. એની શક્તિ એ જ્યાં સુધી છે ત્યાં સુધી જ એની કિંમત છે. પછી કોઈ શરીર લઈ લ્યો ને તમે, હાથીનું હોય કે કીડીનું હોય કે મનુષ્યનું હોય, એની કાંઈ કિંમત નથી. માત્ર ને માત્ર જ્યાં સુધી છે ત્યાં સુધી. અને એ છે એટલે એને યાદ કરો, એની સાથે જોડાણ રાખો, એની સાથે સંપર્ક રાખો. અને એટલા માટે તો આખા જગત કરતાંય એનું મહત્વ વધારે કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, एक तेरा साथ हमको दो जहां से प्यारा है. एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है. तू है तो हर सहारा है. एक तेरा साथ. अब तो मेहरबानी हो गई, अब तो कृपा हो गई. तो कथा ने चूको विराम. પછી આગળની કથા કરીએ. તો વાલા ભક્તો, આ કોઈ ઉપકરણો ગરમ ન થાય, અંદરે ગરમ ન થાય, આપને પણ રિફ્રેશ થોડું. કારણ કે આપણે બધા કળિયુગના માનવી, એમની કૃપા છે એટલે કથા કીર્તન ભક્તિ ભજન કરીએ છીએ. એની કૃપા માગવી છે. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ,
હે ખાટુ શ્યામ દાદા. ઓમ શ્રી પરમાત્મને નમઃ.